કરજણ પાદરા નવીન બનેલ રોડ ઉપર ફાઇનલ પોલિશિંગની માંગ કરતા સ્થાનિકો. પાદરા આમોદને જોડતા રોડની કામગીરી પ્રગતિમાં ચાલી રહી છે, ત્યારે કરજણથી મિયાગામ સુધી અંદાજિત 15-20 દિવસ પહેલા રોડ બનાવવામાં આવ્યો હતો, જેના ઉપર ફાઇનલ પોલિશિંગનું કામ ઇજારદાર દ્વારા કરવામાં ન આવ્યું હોવાથી રોડ ઉપર કપચીઓ ખુલ્લી દેખાઈ રહી છે. પોલિશ મારવામાં ન આવતા કોઈક જગ્યા ઉપર તો કપચીઓ બહાર આવી રહી છે, જેને લઈ ખાડાઓ પડવાની શરૂઆત થઈ રહી છે, જેને લઈ સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે. રોડના કામ બાદ ફક્ત ફાઇનલ પોલિશિંગને લઈ રોડ જર્જરિત થઈ રહ્યો હોય ત્યારે રોડની ગુણવત્તા પર પણ સવાલો ઉઠી રહ્યા છે. તંત્ર વહેલી તકે કરોડોની ગ્રાન્ટ પાણીમાં વહી ન જાય તે પહેલાં પાર બાંધે અને બાકી રહી ગયેલ નવીન રોડ ઉપર સત્વરે ફાઇનલ પોલિશિંગ કરાવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. કરજણથી આમોદ રોડ બની ગયો છે અને એની પર લેયર પણ વાગી ગયા, પોલિશ પણ થઈ ગઈ છે. પરંતુ મિયાગામ ચોકડીથી લઈને પાદરા રોડ તરફ જતા 15 દિવસ પહેલાં આ રોડ બની ગયેલ છે કમ્પ્લેટ, પરંતુ એની પર પોલિશ મારવામાં આવી જ નથી. એટલે વહેલા તકે પોલિશ મારવામાં આવે તો સારું, નહીં તો કપચા ઉખડી અને ખાડા પડી જશે એવી દહેશત લાગે છે. અત્યારે શું લાગે છે? ઉખડવા માંડ્યું છે? હા, અત્યારે ઉખડવા માંડ્યું છે અને કપચા દેખાય જ છે. એને વહેલી તકે પોલિશ મારી દે તો રોડની ટકાઉ થઈ જાય.